તો અત્યારે છે ને મારા ઉપા તો પાવભાજી બનાવે છે. અને મસાલો બસાલો કે છે ત્યાર કોઈ પણ મારા ભાગ માંગે આ ટ્રે કપનાવાને આમ કરી નાખો. કોઈ ભાગમાં આપણો ભાગ ન પડાવે. દેજો થોડુંક હાલો, ભૂખ લાગી મને. હે દેશી બાપણું કહેવાય. દેશી બાપણું જોવો તમે. લો યુટ્યુબ ફેલ તો નવા રેડિયો ની તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારમાં જો મસ્ત મજાના ઉભા થઈ ગયા છે ને આપણે ખુશીબેન જો જેઠાલાલ જોવે છે. મારા મમ્મી સામે રાંધે. હા જો શેઠ એ શેઠ એ શેઠ પછી આપણે નાસ્તો કરવા આવ્યા છે. ત્યાં જો લોટલી છે સા આપણે સા લોટલી ખાવાનું છે. ઓય બાપા કેટલી બહુ ગરમ છે. જોઈ લ્યો જોવા આવ્યા હું લોટલી કહું ને એમાં રોટલી કેવું રેડી કહું રોટલી 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 મને હીખડાવે રોટલી બોલ રોટલી મને નો આવડે એવું ભાઈ તો જશે ને સા નાસ્તો કરવા આવી ગયા છે. આપણે એ બીજું કઈ આવડશે નહીં એટલે આપણે રદ બોલો આપણે સા નાસ્તો કરવા એમ કહી દઈ દાવા જો હાલો રેડી નાસ્તો કરી લઈ પછી આપણે તમને પછી મળીએ. આપણે છે ને નાસ્તો બાસ્તો કરી લીધો છે ને આપણે હવે જવાનું છે કામે. તો હાલો આપણે કામે જઈએ મળીએ બપોરે. ને કામેથી ઘરે આવી ગયો છું ને હજી આ રાંધે છે મારા મમ્મી જો હજી રાંધ્યું નથી 12:30 થઈ ગયા. એક તો ભૂખ લાગી હોય નથી રાંધ્યું નથી. હે રાંધતો નખાય ને વેલા ખબર હોય કે છોકરો કામેથી ઘરે આવશે તો હા ટીહોડા કોણ કરે મનનો ભાવ ટીહોડા શાક હા જો હું પેટી હું જોઈશ હું પેટી કે પાણી પીવા હું બનાવ્યું તમે શું બનાવ્યું હા આવવા દેજો થોડુંક હાલો ભૂખ લાગી મને. હે એવું ન હોય એટલે બને વેલ કઈ કામ ભૂખ લાગી મને. અત્યારે છે ને બપોરા કરવા બેસી ગયા છે આમાં શીખારી છે ને આપણો બ્લોગ જો યુટ્યુબ માં બ્લોગ ચાલુ છે અત્યારે ખાવા બેસી ગયા છે. તો છે ને હું અત્યારે કામેથી ઘરે આવી ગયો છું અને માર મમ્મી છે ને અત્યારે રાંધે છે આમ ચેરિયા સડામી મારા મમ્મી બનાવે છે આજે અમારે હું પાવભાજી ના પ્રોગ્રામ છે બનાવે છે. પાવભાજી બનાવવાની છે પાવભાજી હું ધાબા ઉપર આવી ગયો છું ખાલી મોસમ જો ભાદરા કેમ અમારા બાબા જો અહીં બેઠા દાદા બેઠા છે ઓય શાંતિથી બેઠા છે. મારા આઈ શું કરે આ રાંધે છે તમે શાક બનાવો શાક બનાવે કેવાય નઈ એમ કે કેવાય નઈ અને અહીંયા કઈક અલગ રસોઈ ચાલુ છે અત્યારમાં રસોઈ ચાલુ છે અંદે શું બનાવવાનો પ્રોગ્રામ છે હે બટેટા ભૂંગળા અમારે દાવલ કહેવાય અત્યારે તો ઉપર ધાબા ઉપર થી તો હું અહીંયા હું તો બ્લોગ એડિટ કરતો હતો મેં જો ઉપર હું કરે છે એમ કેસ મને બોલો હા અમારા કાકી હું દાંત કાઢે તમને હે ને દાંત હે ના ચડે હ દાંત કાઢે દાંત હે ના ચડે તમને મને બ્લોગ એડિટ નથી કમાર મમ્મી છે ને કેમ બેઠી ટમેટા બમેટા નાખીને ઇન્જર ઓલામાં પણ એઠે આ ઓલું લઈ લે ને એની મરકરી ગયો બરી ગયો નાખે દેશી બાપણું કહેવાય દેશી બાપણું જોવો તમે
અને દેશી ચૂલામાં હો ભાઈ. આમ જો હું કેવાય સીતાફળ ખાય મારે લાવવું પડશે હવે. મારે ખાવાનું છે હો. તો સીતાફળ આમ જોઈ લો, આમ જોઈ લો. દઈએ સીતાફળ અમારું હડ હું ન ખાય. હવે લોટલા બનાવે અમાર ડોહી લોટલા. હું બોલ તો ખરી બહુ બોલે આ છોકરી. મારે ને ખાવું. નહીં. સીતાફળ નો દેવું પડે ને તો ભાગ નો પડી ગયો કે કેમ કર્યું. કોઈ પણ માણસ ભાગ માંગે આ ટ્રેક અપનાવવાને આમ કરી નાખો. કોઈ ભાગમાં આપણો ભાગ ન પડાવે. અત્યારે છે ને મારો ઉપાધો પાવભાજી બનાવે છે. આંદુ મસાલો બસાલો કહે છે ત્યાર ભાજી બનાવવાની છે. ભાજી ઠંડી બટર બતાવે. બટર બતાવે ક્યાં છે બટર? લે બટર રે લાવ્યા આમ જો. નાખ દીધું ને બટર ઉપર તો પાકે. બટર ને નાખ દીધું. અમાર રસોઈયા હાલો તેલ ની વારી આવી. કાલે મેં જ તેલ છે ને અત્યારે તો આપડી પાવભાજી બની ગઈ છે. તો મસ્ત બનાવી છે. હવે આપણે છે ને રોડ ના કરી લઈ આગળ નાખે છે અંદર બનાવે. આ બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.